મીડિયા પટેલ પ્રહલાદભાઈ પાસેથી પણ બિહારની પોલીસે એને પકડી પાડ્યો છે ને એનું નામ છે મોહમ્મદ રિઝવી ઉર્ફે રાજા. 25 વર્ષનો યુવાન છે, પિકઅપ ડ્રાઈવર કહેવાય છે. એનો સંબંધ કોંગ્રેસ સાથે નથી, આરજેડી સાથે નથી, અને છતાં નરેન્દ્ર મોદીએ બિહારની સભાને સંબોધતા અડધો કલાક સુધી મારી માને ગાળ દીધી, મારી માને ગાળ દીધી, એના રોદડા રોયા. તમને ખબર છે મિત્રો, Here's a look at a simple trade. કે અમે બહુ જ પહેલાથી કહ્યું છે કે નરેન્દ્ર મોદીને કોઈએ ગાળ દીધી હોય કે એમના માતુશ્રીને કોઈએ ગાળ દીધી હોય તો અમે એનો વિરોધ કરીએ છીએ, અમે એને કન્ડેમ કરીએ છીએ, એને વખોડી કાઢીએ છીએ. આપણે અગાઉ પણ આ બાબત બહુ સ્પષ્ટ કરી હતી. પરંતુ નરેન્દ્ર મોદીએ શું કર્યું છે? નરેન્દ્ર મોદીએ કોને બાકી રાખ્યા છે? સોનિયા ગાંધી, જે આ દેશના શહીદ પ્રાઇમ મિનિસ્ટરના વિધવા, એમને ભાંડવામાં એમણે કઈ બાકી રાખ્યું છે કે? એમના પરિવારને ભાંડવામાં કઈ બાકી રાખ્યું છે કે? જર્સી કાઉ સોનિયા ગાંધી માટે વપરાય શબ્દ પ્રયોગ મને લાગે છે કે કોંગ્રેસની વિધવા જેવો શબ્દ પ્રયોગ એમણે કર્યો, અને રાહુલ ગાંધી માટે હાઇબ્રિડ બછડા જેવો શબ્દ પ્રયોગ કર્યો, અને પાછા એમ કે છે કે તો નામદાર છે, અમે કામદાર છીએ એટલે અમને ગાળો દીધા કરે, મને તો કેટલી કેટલી ગાળો દીધી, મને આ કહ્યું, મને તે કહ્યું, મને ઢીંગડો કહ્યો, મને ફલાણો કહ્યો. મને લાગે છે કે પ્રિયંકા ગાંધીએ કર્ણાટકની વિધાનસભાની ચૂંટણી વખતે જ્યારે નરેન્દ્ર મોદીએ એમને 91 ગાળો કોંગ્રેસ વાળાઓએ દીધી એમ કહ્યું હતું, ત્યારે પ્રિયંકા ગાંધીએ જાહેર સભામાં કહ્યું હતું કે જો અમે અમારા પરિવારને જે ગાળો નરેન્દ્ર મોદીએ અને એમની પાર્ટીએ દીધી છે, એમને પાર્ટીના નેતાઓએ દીધી છે, એનો જો હિસાબ કરવા માંડીએ તો પુસ્તકોના પુસ્તકો ભરાય. અને છતાં નરેન્દ્ર મોદી વિક્ટિમ કાર્ડ ખેલવા જાય છે. મને લાગે છે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો કોઈ પ્રચારક રહ્યો હોય, એનામાં આ સંસ્કારિતા, અરે વડાપ્રધાન જેવા ગરિમાપૂર્ણ હોદ્દે બેઠેલો માણસ, એનામાં આ સંસ્કારિતા, અમને હંમેશા પ્રશ્ન થાય છે, અને અમે પ્રશ્ન છે ને હંમેશા કહીએ છીએ કે આરએસએસ માં આ સંસ્કાર આપવામાં આવે છે, ગાળો દેવાના. 140 કરોડ પબ્લિક ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ટીવી ડિબેટમાં મા બેન સામે ગાળો દે છે, અને ન બોલી શકાય એવી ગાળો દે છે કોંગ્રેસના નેતાઓને. હમણાં જ રાજપૂત, જે કોંગ્રેસના પ્રવક્તા રહ્યા, એમને તો એમની મા વિશે જે ગાળ દીધી, ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાએ એ અમે બોલી શકીએ એમ નથી. પણ ભારતીય જનતા પાર્ટીના સાંસદ એ લોકસભામાં વિપક્ષના સાંસદ જો મુસ્લિમ હોય ને એને છે ને જે પ્રકારની ગાળો દે છે, એ જો સંસ્કારિતા કહેવાતી હોય તો નરેન્દ્ર મોદી સંસ્કારી કહેવાય. મને ક્યારેય એવું લાગ્યું નથી કે સોનિયા ગાંધીએ કે રાહુલ ગાંધીએ કે પ્રિયંકા ગાંધીએ એમણે નરેન્દ્ર મોદીને માટે કોઈ અપશબ્દો કયા હોય. હા, ક્યારેક એમણે મોત કે સોદાગર કયા હતા, પણ સોનિયા ગાંધીએ એ શબ્દ પ્રયોગ કર્યો, એના દુષ્પરિણામ એમણે ભોગવ્યા હતા. પણ નરેન્દ્ર મોદી તો વિક્ટિમ કાર્ડ ખેલે છે. મોદીને આખો દેશ વખોડી કાઢે છે, 140 કરોડ પબ્લિક વખોડી કાઢે છે. જે રાજકારણમાં હતી નહીં એને ગાળો દે છે. એ બિહારની ચૂંટણીમાં બાકીના બધા બિહારની પ્રજાએ 11 વર્ષમાં તમે શું ભાજપ અને ભાજપના 20 વર્ષથી તમે સાથી બિહારમાં પક્ષને એક પણ મત ના આપવો જોઈએ. તો તમે શું કર્યું? એનો હિસાબ આપવાને બદલે આખી ચૂંટણીને મારી માને ગાળ દીધી એ મુદ્દા ઉપર લઈ જઈને
એ જીતવા માંગે છે. મને લાગે છે કે બિહારીઓ એટલા મૂર્ખ નથી. બિહારી પ્રજા બુદ્ધિશાળી પ્રજા છે. ભલે ગરીબ હશે, ભલે મજદૂર ગુજરાત હશે, કરતો પણ બિહાર આગળ બિહારની છે પ્રજા એ બુદ્ધિશાળી પ્રજા છે. બુદ્ધિશાળીમાં. અને ત્યાં ભારતીય જનતા પાર્ટીએ જે સત્તા મેળવવી છે એના માટે SIR ની વ્યવસ્થા ચૂંટણી પંચ પાસે કરાવીને 65 લાખ લોકોના નામ કપાવી નાખવાની તજવીજ કરી સ્કેમ. અને પોતે જીતવા માટેની ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રી બનાવવાની જે તજવીજ એમણે કરી એ મને લાગે છે કે EVM રાહુલ સ્કેમ ગાંધી ઉજ્જડ અને ગામમાં એરંડો તેજસ્વી પ્રધાન. યાદવની વોટર અધિકાર યાત્રાએ એને નિષ્ફળ બનાવી દીધી છે. એ વોટર અધિકાર election યાત્રામાં commission. જે રીતે સ્વયંભૂ રીતે લાખો લોકો ઉમટ્યા એ જોતા હચમચી ગયેલા નરેન્દ્ર મોદી ચીનથી પાછા ફરીને તરત જ બિહારને સંબોધે છે. જે રીતે એમણે પહેલગામ પછી બિહારને સંબોધવાની વાત પસંદ કરી. એટલે કે ચૂંટણી લક્ષી વાતો કરવી એ નરેન્દ્ર મોદીનો સ્વભાવ છે. આપણે ત્યાં એક કહેવત છે, 100 ચૂહે માર કે બિલ્લી ચલી હજ કરને. Don't just watch. નરેન્દ્ર મોદી પોતે જ્યારે ગાળો ભાંડે છે, કોંગ્રેસની વિધવા, 50 કરોડની ગર્લફ્રેન્ડ, હાઇબ્રિડ બછડા, જર્સી કાઉ, આવા શબ્દ પ્રયોગો મારે મોહનજી ભાગવતને RSS ના સરસંઘચાલકને પૂછવું છે કે આ સંસ્કાર RSS ની શાખામાં અપાય છે. હું એવું માનું છું કે RSS ની શાખામાં તો આવા સંસ્કાર નથી અપાતા. તો આમનામાં આ સંસ્કાર આવ્યા ક્યાંથી? અને એમણે જે રીતે છેલ્લા 11 વર્ષથી જે એમના ભક્તોમાં જે પ્રકારે મને લાગે છે કે આવી તર્કહીન હીન કક્ષાની ભાષા વાપરવાનું નીચતા. એમને જાણે કે પ્રેરણા આપી છે અને લોકોને ઉશ્કેરવાની પ્રેરણા આપી છે. એમણે કોમો વચ્ચે વિદ્વેષ ફેલાવવાની જે વાત કરી છે, મને લાગે છે ચૂંટણી યોજાય ત્યારે ચૂંટણી પંચના જે ધારાઓ છે એ ધારાઓ મુજબ જો એનો અમલ થાય તો આ બધી બાબતો એ જાહેર સભાઓમાં, ચૂંટણી સભાઓમાં પણ કહી ન શકે. ધાર્મિક વિદ્વેષ ફેલાય એવી વાતો, ધર્મના નામે વોટ માંગવાની વાતો, TN આ સેશન તો છે ને જોવો. ચૂંટણીમાં કહી શકાય નહીં. પરંતુ નરેન્દ્ર મોદીને બધું માફ, કારણ કે ચૂંટણી પંચ એ એમનું કયાગરું પંચ છે. અને હવે તો બહુ સ્પષ્ટ છે, કયાગરું બંધારણીય ગોડું. પંચ છે પરંતુ એમનું કયાગરું છે, કારણ કે ચીફ જસ્ટિસ ઓફ ગરબડિયું સ્કેમ ઇન્ડિયા વાળું એ લોચારું. ચૂંટણી કમિશનરોની ના સિલેક્શનની અંદર એ કમિટીમાં એ હતા, એને દૂર કરીને નરેન્દ્ર મોદીએ કાયદો બદલાવી નાખીને ચૂંટણી કરવા માટે. પંચના મુખ્ય ચૂંટણી આયુક્ત અને બીજા ચૂંટણી આયુક્તોની પસંદગીમાં એ પોતે રહે વડાપ્રધાન તરીકે સ્કેમ અને આયોગ. પોતાના એક પ્રધાન એટલે કે અમિત શાહને રાખે અને વિપક્ષના નેતા એટલે કે રાહુલ ગાંધી એટલે બે વિરુદ્ધ એક થાય. ચીફ જસ્ટિસને દૂર કરવા માટેના કારણો શું હતા ભાઈ? કારણ કે એમણે ચૂંટણી પંચને કઠપૂતળી બનાવી ગોલમાલ કરવા. અને એ એમના ખેલ રાહુલ ગાંધીએ મહાદેવપુરાના કાંડને ઉજાગર કરીને એમણે ખુલ્લું પાડી દીધું. અને બીજું, એમણે પાછા ચૂંટણી કમિશનરોને 2002 થી આવું ચાલે છે. 2014 કે એમની સામે એ જે કંઈ કરે એની સામે કોઈ પણ કોર્ટમાં ક્રિમિનલ કે સિવિલ કેસ ન થઈ શકે. મને લાગે છે કે આ તો હદ થઈ ગઈ. આ તો હદ થઈ ગઈ કે તમારા માટે, તમને જીતાડવા માટે ચૂંટણી પંચ ફાવે તેમ મનસ્વી રીતે વર્તે. વોટર લિસ્ટ સ્કેમ, તમે કોઈ EVM પ્રમાણે સ્કેમ, કરે, ઓલ નાચે. EVM અને ટુગેધર થ્રુ ડીપ વિપક્ષને સી ખતમ કરવાની કોશિશ કરે અને છતાં ડેમોક્રેસી પ્રજા ઇલેક્શન બેલેટ વિપક્ષને પેપર. પક્ષે હોય ત્યારે ભોપાળા તો દેખાઈ આવે છે, હરિયાણામાં, મહારાષ્ટ્રમાં, બીજેપી ભોપાળા મધ્યપ્રદેશમાં કંપની. શંકા ગઈ હતી.
રાહુલ ગાંધી જાહેરમાં કહે છે, પરંતુ પુરાવા એવિડન્સીસ, નક્કર એવિડન્સીસ નહોતા. એ છે ને બેંગલુરુ સેન્ટ્રલની બેઠકમાં એક અસેમ્બલી સેગમેન્ટ મહાદેવપુરા એને 6 મહિના સુધી એમણે સુપ્રીમ કોર્ટે ભાજપની માન્યતા રદ કરવી જોઈએ. એમના તો આ 40 બધો કચરો સાફ 50 થઈ જાય. કાર્યકરોએ જે કામ કર્યું અને જે દસ્તાવેજો તૈયાર કર્યા અને રાહુલ ગાંધીએ 7 ઓગસ્ટે જે રીતે એનું પ્રેઝન્ટેશન કર્યું, દેશ અને દુનિયાએ એ જોયું, એનાથી મોદી હચમચી ગયા છે. અને હવે તો રાહુલ ગાંધીએ કહ્યું છે કે એ તો એટમ બોમ્બ હતો, હવે એના કરતા વધારે ભારે એવો હાઇડ્રોજન બોમ્બ એનો વારો આવશે અને મોદી કોઈ મોદી આગળ મોઢું હતો નહીં બતાવી વારાણસીમાં. આ તો શકે ખાલી એવી એમનેમ જીતાડે સ્થિતિમાં છે આવીને ઇલેક્શન વાળા. ઊભા રહેશે. એટલે મોદીના જવાના દિવસો લગભગ નક્કી થઈ ગયા છે. ફાઇનલ જ છે, ખાલી તારીખ નાખવાની બાકી છે. વારાણસીમાં મોદી જીત્યા છે કે એમને મોદી જીતાડવામાં લાયક આવ્યા છે જ નહીં. ચૂંટણી પંચ દ્વારા, એ પણ મોટો પ્રશ્ન અત્યારે ચર્ચામાં છે. અને વારાણસીના જે લોકો છે એ તો માને છે કે મોદી અહીંયાથી જીત્યા જ નથી, અહીંયાથી અજય રાય જ જીત્યા છે, કોંગ્રેસના ઉમેદવાર જ જીત્યા છે. કારણ કે 5-6 રાઉન્ડ સુધી તો મોદી છે ને પાછળ ચાલતા હતા. અરે વડાપ્રધાન વળી પાછળ ચાલતો હશે જો લોકપ્રિય હોય તો? અને આમે લોકસભાની ચૂંટણીમાં હિન્દુ મુસ્લિમ કર્યું. આપણે એની ખૂબ ચર્ચા કરી છે એટલે હું એનો પુનરોચ્ચાર નથી કરતો, પરંતુ હિન્દુ મુસ્લિમ કર્યા છતાં We're Phoenix Energy, a family-owned. દેશના મોટા ભાગના હિન્દુઓએ વિપક્ષોને પડખે રહેવાનું પસંદ કર્યું અને ભારતીય જનતા પાર્ટીને માત્ર 240 બેઠકો મળી. તો બે ના આવો. ભગવાન આ તો શ્રી ઈવીએમ સ્કેમ થી એટલે કે બે રામને ના આવો. મંદિર આપ્યું, એમને ઘર આપ્યું મોદીએ, એને વટાવવાની શરૂઆત કરવાની હતી. પણ અયોધ્યા ડિવિઝનની 5 બેઠકો ભગવાન શ્રી રામના પગલા જ્યાં પડ્યા રામેશ્વર સુધી, ત્યાંની તમામ બેઠકો એ ભારતીય જનતા પાર્ટી હારી ગઈ. એ શું બતાવે છે? અને છતાં મોદી વિક્ટિમ કાર્ડ ખેલે છે. જે માણસ બીજાઓને ગાળો દે છે, બેફામ બનીને ગાળો દે છે, કોંગ્રેસની વિધવાના કોના ખાતામાં પૈસા જતા હતા? ભાઈ કેમ કોંગ્રેસની વિધવા સોનિયા ગાંધી દોષિત હોત તો એમને છે ને જેલમાં નાખવાતા ને? કેમ હજુ સુધી 11 વર્ષ સુધી એ બહાર ફરે છે? અમે તો ટીવી ચેનલો ઉપર પણ આ વાત કહી ચૂક્યા છીએ. રાહુલ ગાંધી જો દોષિત હોય, વાડરા જો દોષિત હોય, રાહુલ ગાંધી બીજા મહાત્મા પ્રિયંકા ગાંધી, ગાંધી જો દોષિત હોય, નેશન ફોર તો સેકન્ડ તમારી મહાત્મા તાકાત ગાંધી ઓફ નથી રાહુલ કે ગાંધી. તમે એમને જેલ ભેગા કરો. ટ્રુ સ્ટેટમેન્ટ. અને જામીન ઉપર છૂટ્યા છે, એમને જામીન મળેલા છે. તો તમારા ભારતીય જનતા પાર્ટીના કેટલા લોકો જામીન ઉપર હતા અથવા કેટલા તડીપાર હતા, એનો હિસાબ અમારે માંડવાનો કે તમે જાણો જ છો ને? આખું પબ્લિક જોણ જ છે. એટલે મને લાગે છે કે મોદી એ એમનો બુઝાતો જે દીવડો છે એ છેલ્લે વધારે પ્રજ્વલિત થઈ રહ્યો હોય એવું લાગે છે. પરંતુ એનો બુઝાવાનો સમય પાકી આવી ગયો ગયું છે. છે, આવી ગયું છે. 9મી સપ્ટેમ્બરે એક પરીક્ષા થવાની છે. નાનું સૂનું પણ ક્રોસ વોટિંગ થાય તો પણ મોદીને લપડાક છે. 17મી સપ્ટેમ્બરે 75 વર્ષ થાય છે એટલે કે સત્તા છોડશે એવું અમે તો પહેલેથી કહીએ છીએ કે નહીં જ છોડે. મોદીની જરૂર જ નથી, દેશ માટે જરૂર જ જ્યારે નથી. વાત થતી હતી કે 75 રિટાયર થવાની વાત, એમણે પોતે છે ને બધાને માર્ગદર્શક મંડળમાં પબ્લિકને તો જરૂર મોકલી જ આપ્યા નહીં હતા, કે તે ચોંટી ગયો છે. અડવાણીને, મુરલી મનોહર જોશીને અને બીજા નેતાઓને. જે નેતાઓએ મોદીને બચાવવા માટેના પ્રયત્નો હંમેશા કર્યા, આડવાણી અને મુરલી મનોહર જોશી એ મોદીને પક્ષે રહ્યા, મોદીને બચાવ્યા છે, પણ મોદીને એનો ગણ નથી. અને એ લોકોને પણ જ્યારે મોદી વડાપ્રધાન બને છે એ તો બધા એ ખોટા જ હતા માર્ગદર્શક બધા. મંડળમાં હિન્દુ મુસ્લિમ વાળા મોકલી બધા આપે છે. ખોટા. અને હવે ભારતીય જનતા પાર્ટીમાંથી પણ અવાજ ઉઠી રહ્યો છે કે ભાઈ મોદી, તમને 75 વર્ષ થવા આવ્યા છે, તમારે પણ હવે માર્ગદર્શક મંડળમાં જવું જોઈએ. વડનગર અમે કહીએ છીએ કે એ છેલ્લે સુધી સત્તા નહીં છોડે. કારણ કે એને છે ને
એ પોતે જ અને એમની સામે કેસીસ ન થાય, ગુનાઓની સજા થાય એમની સામે એટલે ક્રિમિનલ કેસીસ ન થાય, એમને તિહાર ન જવું પડે, એટલા માટે એ છેવટે રાષ્ટ્રપતિ પદનો સોદો કરશે. કદાચ દ્રૌપદી મુર્મુને રાજીનામું આપવાનું કહેવામાં આવે તો એ આપવાનું કહીને પણ રાષ્ટ્રપતિ પદે બેસે એવું પણ બને. મોદીનું કંઈ પણ કહી શકાય. અને આવતા દિવસોમાં આ બધું નક્કી થઈ જવાનું છે. બિહારની ચૂંટણી એ જીતશે કે હારશે એ પણ બહુ નિર્ણાયક બનવાનું છે. બિહારમાં હારશે. અને એના ઉપર કેન્દ્રની સરકાર એ ટકશે કે જશે એનો પણ મદાર છે. સરકાર જ હશે, એટલે મોદી જ હશે. આવા સંજોગોની અંદર આવતીકાલે મોદીની માને ગાળ Countdown દીધી. start. કોણે ગાળ દીધી? તો કોઈ એક માણસે ગાળ દીધી જેનો ન તો કોંગ્રેસ સાથે કોઈ સંબંધ છે, ન આરજેડી સાથે કોઈ સંબંધ છે, છતાં મોદીના પોપટો એ પોપટવાણી વધ્યા કરે છે કે આ તો છે ને રાહુલ ગાંધીએ ગાળ દેવડાવી, તેજસ્વીએ ગાળ દેવડાવી, અને ત્યાં આગળ તો પાછા રાહુલ ગાંધી, તેજસ્વી યાદવ અને એ બધાની સામે એફઆઈઆર પણ થઈ ગઈ. મોદીની માને ગાળ દેવામાં આવી એટલા માટે એફઆઈઆર પણ ત્યાં થઈ ગઈ છે એમના મંચ ઉપરથી, જ્યાં એ પોતે હાજરે નહોતા. કોઈ આવીને કઈ હેલ્પ બોલી ગયું એનો વિડીયો અમે જોયો નથી. અમે માગ્યો ભારતીય આવા જનતા જુઠ્ઠા લોકોના પાર્ટીના દેશમાં જરૂર જ પ્રવક્તાઓ નહીં. પાસે, પણ આજ દિવસ Public સુધી તો અમને સમજી ગઈ જોવા છે. નથી મળ્યું. શું ગાળ દીધી? મોદીએ ગાળો દીધી એના તો વિડીયો વાયરલ થયેલા છે. સોનિયા ગાંધીને ગાળ દીધી, રાહુલ ગાંધીને ગાળ દીધી, જે દેશને માટે શહીદ થયા એવા ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીને ગાળો દીધી, દેશદ્રોહી હા ગણાયા તો બિહાર રાહુલ ગાંધીને ગાળો દીધી. પબ્લિક આખત એ બરાબરનો બધાને, પાઠ ભણાવે છે. નહેરુને તો સતત ભાંડ્યા કરે છે. એ બધા છતાં નરેન્દ્ર મોદી મોદી, victim નીતિશ ને card બધા ખેલે જવાના છે. અને આપણી પ્રજા એ ભક્તિભાવમાં છે. કદાચ મને લાગે છે કે હવે એ ભક્તિભાવ ઓછો થઈ રહ્યો છે, કારણ કે પ્રજા હવે હવે પબ્લિક સમજી જાગી રહી જાય છે. છે. અને બિહારની પ્રજા એ સમજુ પ્રજા છે. ગુજરાત કરતો સમજુ બિહારની બિહારની પ્રજા. પ્રજા એમને જવાબ આપવાની છે. અને એટલે જ આ એસઆઈઆર નો ખેલ જે કર્યો છે, 65 લાખ લોકોના નામ કાપી નાખીને વોટિંગ હોય, વોટથી વંચિત ઇલેક્શન કરવાની કમિશન જે છે, કહું છે ડ્રામા કમિશન એમણે છે. કોશિશ કરી છે. અને ભારતીય જનતા પાર્ટીને જીતાડવાની જે ચૂંટણી પંચે કોશિશ હદ કરી થઈ ગઈ છે, છે. એનો જવાબ એમને ચૂંટણી વખતે મળી જશે. આજે આટલી વાત, ફરી